નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું યશ જરીવાલા, રસાયણ વિજ્ઞાન શિક્ષક, તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 13 કે જે એમાઇન સંયોજન આપણું અધૂરું ચેપ્ટર હતું તેના જે બાકીના ટોપિક છે તે આપણે આ લેક્ચર 1 વિડીયોની અંદર આપણે ભણીશું. ઓકે, જય હિન્દ, જય ભારત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સ્કૂલ ઓપન હતી ત્યારે આપણે ચેપ્ટર નંબર 13ની અંદર જે ટોપિક ઉપર આપણે સ્ટોપ થયા હતા ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુડ લેક્ચર લઈશું. જે વિદ્યાર્થીઓનો આ ટોપિક ચાલી ગયો હોય તે ફરીથી રિવાઇઝ કરી લો, અને જે વિદ્યાર્થીઓની ક્લાસમાં આગળનો કોઈ ટોપિક બાકી હોય તો એ જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે હું તમને ચલાવી દઈશ, એટલે તમારું સંપૂર્ણ 13મું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ઓકે, પણ મને આઈડિયા છે ત્યાં સુધી દરેક ક્લાસની અંદર નાઇટ્રસ એસિડની એમાઇન સંયોજન સાથેની રિએક્શન બાકી છે, તો ત્યાંથી આપણે ટોપિકની શરૂઆત કરીએ. આ લેક્ચર નંબર 1 એટલે હું શરૂઆતથી ચેપ્ટર કરતો નથી, પણ આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે આજે વિડીયો લેક્ચરનો લેક્ચર 1 વિશે ચર્ચા કરીશું. ઓકે, તો એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આપણે સમજાવવાની છે. તો બેઝિકલી પહેલાં એ સમજાવી દઉં કે નાઇટ્રસ એસિડ એટલે એનું સૂત્ર બને HNO2, જેને નાઇટ્રસ એસિડ કહેવાય. HNO3 તો એને કહેવામાં આવે નાઇટ્રિક એસિડ. હવે HNO2 બને છે કેવી રીતે? તો સોડિયમ નાઇટ્રાઇટની એટલે કે NaNO2 એની ખનિજ એસિડ તરીકે તમારે ઉપયોગ કરવાનો છે HCl. ઓકે, ફરી રિપીટ કરું છું, NaNO2 એટલે આને કહેવામાં આવે છે સોડિયમ નાઇટ્રાઇટ, બરાબર, અને HCl એટલે એને તમે નામ આપી શકો છો ખનિજ એસિડ. તો ખનિજ એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ આ બંનેનું પ્રમાણ જ્યારે નિશ્ચિત કરો, એટલે અહીં તમને ટેક્સ્ટબુકમાં અને પેમ્પલેટ બંનેની અંદર એક શબ્દ લખીને આપ્યો છે સ્વસ્થામાં, બરાબર. તો ખનિજ એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટની સ્વસ્થામાંથી બનાવેલા નાઇટ્રસ એસિડની જ્યારે એમાઇન સંયોજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશો તો જુદી જુદી આપણને નિપજ મળે છે. એનું રીઝન શું છે? તો આપણે જોયું છે કે એમાઇન સંયોજનના 3 પેટા વર્ગો છે, 10, 20 અને 30. તો એમાઇન સંયોજનમાં જે 10, 20 અને 30 એમાઇન છે એ નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી રીતે રિએક્શન કરે છે. હવે એમાં દાખલા તરીકે આપણે લઈએ, ફોર એક્ઝામ્પલ, કે જો આપણી પાસે પ્રાથમિક એમાઇન હોય તો પ્રાથમિક એમાઇન સંયોજનની જ્યારે HNO2, બરાબર. હવે આ પ્રાથમિક એમાઇનમાં કોણ છે? તો એલિફેટિક એમાઇન છે, જેને આલ્કાઇલ એમાઇન પણ કહેવાય. અહીંયા હું એક બીજો શબ્દ પણ લખી શકું છું જેને આલ્કાઇલ એમાઇન કહેવાય. તો પ્રાથમિક એમાઇન એમાં એલિફેટિક એમાઇનની જો નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરીએ તો સૌ પ્રથમ આપણને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષાર મળે છે, અને આ અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારને આપણે ચોરસ કૌંસની અંદર દર્શાવીશું. અને જો તમે એને ઊંચા તાપમાને ગરમ કરો તો આપણને આલ્કોહોલ તો મળે છે, પણ માત્રાત્મક રીતે N2 વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળશે. હવે આ જે માત્રાત્મક પ્રમાણે ઉત્પન્ન થયેલો જે N2 વાયુ છે એ N2 વાયુનો ઉપયોગ ક્યાં થાય? તો આ N2 વાયુનો ઉપયોગ એ એમિનો એસિડ પ્લસ પ્રોટીન સંયોજનના ઉત્પાદનમાં કરી શકાય. આનો મતલબ એવો થયો કે એમાઇનની જ્યારે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરો તો જે આપણને N2 વાયુ ઉત્પન્ન થાય છે
એ એમિનો એસિડ અને પ્રોટીન જેવા સંયોજન માટે ઉપયોગી બને છે. બટ બી કેરફુલ કે પ્રાથમિક એલિફેટિક એમાઇન હોય તો એની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરવાથી અસ્થાયી ડાયઝોનિયમ ક્ષાર મળે. એટલે અહીં કોઈ ટેમ્પરેચરની બાઉન્ડ્રી આપી નથી. પણ જો પ્રાથમિક એલિફેટિકની જગ્યાએ પ્રાથમિક એરોમેટિક એમાઇન હોતે, પ્રાથમિક એરોમેટિક એમાઇન, તો અહીં નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરવા માટે ટેમ્પરેચર તમારે મેન્ટેન કરવું પડતે. જે આપણને ખબર છે 273 થી 278 કેલ્વિન 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરવાનું. એ હું રિએક્શન હમણાં લખું છું એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. ઓકે, તો હવે જોયો આપણે એની સંપૂર્ણ રિએક્શન લઈએ કે સંપૂર્ણ રિએક્શન કેવી રીતે થાય. હવે આ પ્રાથમિક એલિફેટિક એમાઇનની અંદર હું લઈશ 2 કાર્બનવાળો ઇથેનેમાઇન. તો આ આપણી પાસે ઇથેનેમાઇનનું સૂત્ર છે CH3CH2NH2. બોલો આને કયો એમાઇન કહેવામાં આવે? ઇથેનેમાઇન. ઓકે, હવે નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શન કરવાની છે ને, તો નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શન એટલે HNO2 અહીંયા ચોરસ કૌંસમાં મૂકીશું. પણ કેવી રીતે મળશે? NaNO2 પ્લસ HCl દ્વારા મળશે. ઓકે, હવે આ તમારી પાસે આલ્કાઇલ શૃંખલા એઝ ઇટ ઇઝ રાખવાની, CH3CH2 અને N2 પ્લસ ઇન્ટુ Cl માઇનસ. ઓકે, આ તમારો અસ્થાયી બરાબર ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળી ગયો. હવે આ જે CH3CH2 છે એને કહેવામાં આવે ઇથાઇલ શૃંખલા. તો ઇથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ બરાબર. આ ઇથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે કેવો છે? અસ્થાયી છે, જે તમે આ રીતે લખી શકો. હવે જ્યારે તમે એને ઊંચા તાપમાને ગરમ કરશો બરાબર, તો ઊંચા તાપમાને ગરમ કોની સાથે કરવાનું છે? H2O સાથે. ઓકે, તો H2O સાથે જ્યારે તમે એને ગરમ કરશો ત્યારે શું થશે? આ જે N2 પ્લસ છે તે N2 વાયુ બનીને શું થશે? દૂર થશે. હવે આમાંથી 2 આયનો છૂટા પડે, H પ્લસ અને OH માઇનસ. H પ્લસ એ ડેફિનેટલી Cl માઇનસની સાથે જોડાશે એટલે શું દૂર થશે? HCl. અને OH માઇનસ એ આ ઇથાઇલ શૃંખલા સાથે જોડાશે એટલે મળશે CH3CH2OH. એટલે જુઓ તમે કઈ પ્રોડક્ટ બનાવી દીધી? ઇથેનોલ નામની પ્રોડક્ટ બનાવી દીધી. આ બરાબર ધ્યાન રાખજો કારણ કે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આ ફક્ત અત્યારે વાત ચાલે છે આપણે પ્રાથમિક એલિફેટિક એમાઇનની. ઓકે, ચલો પ્રાથમિક એલિફેટિક એમાઇનની જગ્યાએ જો પ્રાથમિક એરોમેટિક એમાઇન હોત, પ્રાથમિક એરોમેટિક એમાઇન હોય તો પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે જ્યારે રિએક્શન કરો તો 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. તો એ આપણે કેટલા સેન્ટીગ્રેડ ટેમ્પરેચર કહેવાય? 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર કહેવાય. પણ અહીં જે તમને ડાયઝોનિયમ ક્ષાર મળે છે ને મિત્રો, એ તમને સ્થાયી અવસ્થામાં મળશે. કઈ અવસ્થામાં મળશે? સ્થાયી અવસ્થામાં. તો ચલો હવે આપણે આના માટે એક્ઝામ્પલની રિએક્શન જોઈશું. ઓકે, તો ચલો આના માટે આપણે એક્ઝામ્પલ લઈએ. પ્રાથમિક એરોમેટિક એમાઇન આપણી પાસે એક જ છે અને એ ખૂબ સર્વ સ્વીકાર્ય છે કે બેન્ઝીન ઉપર આપણે શું લઈ લઈએ? NH2. આને આપણે નામ શું આપ્યું હતું મિત્રો? એનિલિન. બરોબર. ચલો આ એનિલિનની તમારે નાઇટ્રસ એસિડ સાથે, આ ચોરસ કૌંસમાં નાઇટ્રસ એસિડનો મતલબ એવો થાય કે તૈયાર મુક્ત અવસ્થામાં મળતો નથી, આપણે કેમિકલ દ્વારા બનાવવો પડે. તો આ સોડિયમ નાઇટ્રાઇટ કરતાં બમણા કદના HClની જરૂર પડશે. તો NaNO2 પ્લસ 2 મોલ્સ ઓફ શું આવશે? HCl. હવે જોજો આ નાઇટ્રોજન સાથે જોડાયેલ બંને હાઇડ્રોજન રિમૂવ થશે. સો 2 મોલ્સ ઓફ H2O દૂર થઈ જશે બરાબર. 2 મોલ્સ ઓફ શું દૂર થશે? H2O. અને બીજું 1 મોલ શું દૂર થશે? NaCl. આ પોઈન્ટ બરાબર ધ્યાન રાખજો. આ Na 2 Cl માઇનસમાંથી 1 Cl માઇનસ સાથે જોડાઈને શું દૂર કરશે? NaCl. અહીંના 2 હાઇડ્રોજન, સાંભળજો, અહીંના 2 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન, ટોટલ 4 મોલ હાઇડ્રોજન થયા.
એ 2 મોલ ઓક્સિજન સાથે જોડાઈને શું દૂર કરશે? 2 મોલ્સ ઓફ H2O, બરાબર. પણ અહીંયા ટેમ્પરેચર પહેલાં લખી દેવું પડે, 273 થી 278 કેલ્વિન. ઓકે, તો અહીં તમને સ્થાયી ડાયઝોનિયમ ક્ષાર મળશે. ડાયએઝોનિયમ એટલે N2+ પ્રકારનો સમૂહ આવશે, ઇન્ટુ શું આવશે? Cl-. જો તમારે આ ક્ષારને આ પ્રમાણે ન લખવું હોય તો અહીં તમારે લખવાનું બેન્ઝીન વલય અને N બોન્ડ Cl, બરાબર. ધ્યાન રાખજો, અહીંયા શું લખવાનું? બેન્ઝીન ઉપર N બોન્ડ Cl. આ સહસંયોજક બંધનું સ્વરૂપ છે, જ્યારે આ આયોનિક સ્વરૂપ છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ છે? ઓકે, અને આને કહેવામાં આવે BDC ક્ષાર. કયો ક્ષાર કહેવામાં આવે? BDC ક્ષાર. હવે સમજો, આ BDC ક્ષાર કયા તાપમાને સ્થાયી હોય? તો જ્યારે તમે તાપમાન આટલું રાખશો ત્યારે 273 થી 278 કેલ્વિન હોય ત્યારે. પણ જો તમે આ તાપમાનની બાઉન્ડ્રી 278 કેલ્વિનથી તમે વધારી દીધી તો પછી આ તાપમાને BDC ક્ષાર સ્થાયી રહી શકતો નથી. આ બરાબર મેન્શન કરેલો પોઈન્ટ છે, માઇન્ડમાં ઉતારો. ઓકે, આટલી બાબત સમજાઈ ગઈ? ચલો, હવે જે આપણી પાસે નેક્સ્ટ રિએક્શન છે એ નેક્સ્ટ રિએક્શન પણ ખૂબ અગત્યની છે, અને એ છે એમાઇન સંયોજનોની એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, બરાબર. એમાઇન સંયોજનની એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો હવે આપણે આ રિએક્શન વિશે ચર્ચા કરીશું. હવે આ રિએક્શન જોજો, ખૂબ અગત્યની છે અને તમારા માટે સૌથી વેલ્યુએબલ રિએક્શન છે, કારણ કે આ એક આખો ટોપિક નવો છે. ઓકે, તો સમજીએ કે આપણે એને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ શું છે એટલે ડેફિનેટલી એ ક્લિયર થઈ જાય છે કે સલ્ફોનાઇલ ક્લોરાઇડ નામનો જે સમૂહ છે એની સાથે એરોમેટિક વલય જોડાયેલ હશે. તો એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે એક જ પદાર્થ લેવામાં આવશે જેનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. કયું નામ છે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેનું સૂત્ર કંઈક આ પ્રમાણેનું છે. ઓકે, તમારી પાસે આ બેન્ઝીન વલય છે, આ બેન્ઝીન વલય સાથે સલ્ફોનાઇલ ગ્રુપ જોડી દો, SO2, બરાબર, બોન્ડ Cl. ઓકે, તો આને કહેવાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે આ બેન્ઝીન સલ્ફોનાઇલ જે ક્લોરાઇડ છે એનું બીજું નામ છે હિન્સબર્ગ રિએક્ટન્ટ, એટલે એને ગુજરાતીમાં કહેવામાં આવે હિન્સબર્ગ પ્રક્રિયા. કારણ કે આ હિન્સબર્ગ રસાયણશાસ્ત્રીએ શોધ્યો હતી આ રિએક્શન, એટલે એના માનની અંદર અહીંયા ઉપયોગ કરવામાં આવે છે હિન્સબર્ગ પ્રક્રિયા. પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આપણે કેવી રીતે આને ઓલરેડી ડિસ્ક્રાઇબ કરી શકીએ. તો આના માટે 10 કે 20 આપણે જે એમાઇન લેવાના છે તે એલિફેટિક પણ લઈ શકીએ અથવા એરોમેટિક પણ લઈ શકીએ. તો 10 કે 20 એમાઇન એલિફેટિક કે એરોમેટિક સંયોજન એ જ્યારે હિન્સબર્ગ પ્રક્રિયક, આનો મતલબ શું થાય કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશે તો અનુક્રમે, જોજો આ શબ્દ ખૂબ અગત્યનો છે, અનુક્રમે દ્વિતીયક સલ્ફોનેમાઇડ અને તૃતીયક સલ્ફોનેમાઇડ. ઓકે, આ બે પ્રકારની આપણને પહેલાં નિપજો આપે છે. એનો મતલબ કે 10 એમાઇન જે છે એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે રિએક્શન કરીને તમને આપશે 20 સલ્ફોનેમાઇડ પ્રકારની નિપજ, અને 20 એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે રિએક્શન કરીને તમને કઈ પ્રોડક્ટ આપશે? 30 સલ્ફોનેમાઇડ પ્રકારની નિપજ.
હવે પરિસ્થિતિ એ છે કે 10 અને 20 આ બંને એમાઇનની અંદર બોલો નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે, પણ 30 એમાઇનની અંદર નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન હોતો નથી. એટલે આ પ્રકારની આપણને સલ્ફોનેમાઇડ પ્રકારની નીપજ મળતી નથી. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો ચલો હવે આપણે આગળ જોઈએ કે કેવી રીતે આપણે આની રિએક્શન મેન્શન કરી શકીએ. ઓકે, ચલો આપણે સૌથી પહેલાં પ્રાથમિક એમાઇન લઈએ. તો પહેલું એક્ઝામ્પલ પ્રાથમિક એમાઇનનું CH3CH2NH2. ઓકે, આપણી પાસે આ 2 કાર્બનવાળો જે એમાઇન છે એને શું કહેવામાં આવે? ઇથેનેમાઇન. પ્લસ આપણે ClSO2 અને અહીં શું દર્શાવી દઈએ? બેન્ઝીન વલય. ઓકે, તો તમે આને નામ આપી શકો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઓકે, જેને તમે બીજું નામ શું આપી શકો મિત્રો? હિન્સબર્ગ પ્રક્રિયક. બોલો, આ નામ આપી શકો. ચલો હવે આપણે રિએક્શન કરવાની છે. તો એ રિએક્શનની અંદર તમને ઓલરેડી નીપજ કઈ મળશે? તો જુઓ, આમાં નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન છે. 2માંથી આપણે 1 હાઇડ્રોજન Clની સાથે, જોજો અહીંયા હું આ રીતે ઓલરેડી દૂર કરું છું. આ તમારી પાસે H+ અને આ બોન્ડ અહીંયા જોડાઈ જશે. એટલે આ કોણ આવશે? Cl-. આ બંને એકબીજાની સાથે જોડાઈ જશે. બરાબર? એટલે આ બંને જ્યારે એકબીજાની સાથે જોડાય એટલે આડ પેદાશ તરીકે બોલો શું દૂર કરશે? HCl, જે આપણે અહીંયા લખી દીધું. તો હવે તમારી પાસે નીપજ કઈ બાકી રહેશે? જુઓ, CH3CH2 એટલે એને શું લખી શકીએ? C2H5 લખી શકીએ. ત્યાં જગ્યાનો અભાવ છે એટલે હું શોર્ટમાં લખી દઉં છું C2H5. ઓકે, પછી અહીંયા શું આવશે? NH અને અહીં શું આવશે? SO2. બોલો, બેન્ઝીન વલય આવશે. ઓકે, હવે પોઈન્ટ ક્લિયર થાવ. આ નાઇટ્રોજનની સાથે કઈ શૃંખલા છે? ઇથાઇલ શૃંખલા છે. તો N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોન એમાઇડ. બોલો, પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે જુઓ, અહીંયા NH પ્રમાણેનો ગ્રુપ આવી ગયું ને. એટલે મેં તમને શરૂઆતમાં જ શીખવાડ્યું હતું કે એને 2,0 પ્રોડક્ટ કહેવાય. એટલે 2,0 સલ્ફોનેમાઇડ પ્રકારની આપણી પાસે પ્રોડક્ટ બની. હવે જરા સમજીએ, અહીં નાઇટ્રોજનની સાથે જે હાઇડ્રોજન છે એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ SO2ની સાથે જોડાય છે. આનો મતલબ એવો થયો કે આ જે હાઇડ્રોજન છે તે પણ એસિડિક થઈ ગયો. બરાબર? હવે આ એસિડિક હાઇડ્રોજન ઓલરેડી દ્વિતીયક સલ્ફોનેમાઇડની અંદર હોવાને કારણે જો તમે પ્રબળ બેઝ KOHની સાથે આનું તટસ્થીકરણ કરો તો તટસ્થીકરણ કરવાથી આને કહેવાય આલ્કલી. તો આ જે ક્ષાર છે તે KOH નામના આલ્કલી ક્ષારમાં બોલો કેવો બને છે? દ્રાવ્ય બને છે. તો આનું રીઝન શું છે? આનું રીઝન એવું છે કે અહીં નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન છે એ એસિડિક ફોર્મમાં થઈ ગયો. એસિડિક ફોર્મમાં થયો એટલે સંપૂર્ણ ક્ષાર કેવો બની ગયો? એસિડિક. હવે આ એસિડિક ક્ષારને જ્યારે બેઝ નામના કમ્પાઉન્ડની અંદર તટસ્થીકરણ કરશો એટલે તે આલ્કલી ક્ષારમાં કેવો ગણવામાં આવશે? દ્રાવ્ય ગણવામાં આવશે. આટલો ભાગ ક્લિયર થઈ ગયો. ચલો હવે આપણે જે લઈશું એ લઈએ દ્વિતીયક એમાઇન. તો દ્વિતીયક એમાઇન શું છે? તો CH3CH2 NH CH2CH3. બોલો, આપણી પાસે દ્વિતીયક એમાઇન પ્રકારનો એમાઇન છે. ઓકે, તો આને નામ આપવું હોય તો N ઇથાઇલ ઇથેનેમાઇન. બોલો, આ નામ આપી શકીએ. ઓકે, ફરીથી આપણે એની રિએક્શન કરવાની છે સલ્ફોનાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે. ચલો, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તમે રિએક્શન કરશો એટલે વન્સ અગેન અહીંયાથી જુઓ આ H અને Cl બોલો રિમૂવ થાય છે એટલે આડ પેદાશ કઈ દૂર થશે? HCl. ચલો હવે આ C2H5 લખી શકાય. તો C2H5 and C2H5 બોલો લખાઈ ગયું. પછી અહીં Nની સાથે SO2 જોડી દઈએ
ને અહીં શું લઈ લઈએ? બેન્ઝીન વલય. તો બોલો NN ડાઇથાઇલ છે, તો NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોન એમાઇડ, જે તમારી ઓલરેડી કઈ નિપજ કહેવાય? તૃતીયક. કેમ? કારણ કે અહીંયા જુઓ નાઇટ્રોજન પાસે ઓલરેડી હાઇડ્રોજન નથી, તો એનો મતલબ કે આ તમારો ન્યુટ્રલ ક્ષાર થઈ ગયો ને. તો એ જે ન્યુટ્રલ સલ્ફોનેમાઇડ ક્ષાર છે, જ્યારે તમે એને KOH નામના આલ્કલીમાં દ્રાવ્ય કરશો તો અહીં લખી શકાય કે આલ્કલીમાં દ્રાવ્ય થતો નથી. હવે આનું રીઝન શું? તો આનું રીઝન એવું છે કે આ એસિડિક ફોર્મ નથી. તો એસિડિક ફોર્મની અંદર તમે બેઝ નાખશો તો આ સંપૂર્ણ ક્ષાર તો કેવો થઈ જશે? બેઝિક થઈ જશે. તો એનો મતલબ કે બેઝિક હોવાને કારણે તેનો સ્વભાવ બદલાય છે, પણ તે આલ્કલીમાં ઓગળતો નથી, કારણ કે આ બંને સ્ફટિકમય પદાર્થ છે. અને સ્ફટિકમય પદાર્થને ઓગાળવા માટે આપણે શું કરવું પડે? તટસ્થીકરણ. તો આનું KOH વડે તટસ્થીકરણ થતું નથી. કોણ? તૃતીયક સલ્ફોનેમાઇડ હોય તો. પણ દ્વિતીયક સલ્ફોનેમાઇડનું KOH વડે શું થાય છે? તટસ્થીકરણ થાય છે, એટલે ક્ષાર કેવો બને છે? દ્રાવ્ય બને. પણ પરિસ્થિતિ એ થાય છે મિત્રો કે આ જે હિન્સબર્ગ પ્રક્રિયક છે એ ત્રણેય એમાઇન સાથે જુદી રીતે કેમ રિએક્શન કરે? તો આનું મોરલ એવું છે, આનો સારાંશ એવો છે કે જો તમારી પાસે એક જ પાત્રમાં ત્રણેય એમાઇન હોય તો ત્રણેય એમાઇનના મિશ્રણને અલગીકરણ અને ત્રણેય એમાઇન વચ્ચેનો જો તમારે ભેદ પારખવો હોય તો વિભેદીકરણ પ્રક્રિયા માટે આનો ઉપયોગ થાય છે. તો હવે આ જે થિયરી હવે હું તમને ભણાવીશ એ થિયરી તો તમને ઓલરેડી આપવામાં આવી નથી ટેક્સ્ટ બુકમાં, પણ આપણું જે પેમ્પલેટ છે એ પેમ્પલેટની અંદર ત્રણેય મિશ્રણને આપણે કેવી રીતે અલગ કરી શકીએ એની માહિતી તમને આપવામાં આવી છે. તો ચલો હવે આપણે ચર્ચા કરીએ એની ઉપર. ઓકે, તો માની લો કે તમારી પાસે એક પાત્ર છે, બરાબર? આ એક પાત્રની અંદર આ તમારી પાસે એક પાત્ર છે. આ પાત્રની અંદર તમે એક સાથે એલિફેટિક ક્યાં તો પછી એરોમેટિક, સમજો એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું તમને શું આપવામાં આવ્યું છે? મિશ્રણ. હવે માની લો કે તમારી પાસે 10 અને 20 જે એમાઇન છે તે એલિફેટિક હોય અને 30 એમાઇન એરોમેટિક હોય તો પણ ચાલશે, બરાબર? અહીંયા કોઈ એવો નિયમ નથી કે ત્રણેય એરોમેટિક હોવા જોઈએ કે ત્રણેય એલિફેટિક હોવા જોઈએ. પોઈન્ટ ક્લિયર થાય છે? હવે જ્યારે આ એક મિશ્રણની અંદર લીધેલો જે તમારી પાસે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનનો જથ્થો છે એની અંદર તમારે એડ કરવાનો છે હિન્સબર્ગનો પ્રક્રિયક. કોને દાખલ કરવાનો છે? હિન્સબર્ગનો પ્રક્રિયક. તો હવે હિન્સબર્ગનો પ્રક્રિયક જેવો તમે દાખલ કરશો, બરાબર, એટલે આ જે પાત્ર છે, આ જે તમારી પાસે પાત્ર છે એ જ પાત્રની અંદર શું થશે? તો એ જ પાત્રમાં એ જ પાત્રની અંદર આ જે પ્રાથમિક અને દ્વિતીયક જે એમાઇન છે તે હિન્સબર્ગની સાથે પ્રક્રિયા કરી અનુક્રમે, સાંભળજો, પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન રાસાયણિક પ્રક્રિયા કરી અનુક્રમે, તો અનુક્રમે શું બનાવશે? દ્વિતીયક સલ્ફોનેમાઇડ પ્લસ તૃતીયક સલ્ફોનેમાઇડના અવશેષ બનાવશે, બરાબર? અને બીજું પ્લસ દ્રાવણમાં પ્રક્રિયા કર્યા વગરનો, બોલો શું હશે? તૃતીયક એમાઇન. બરાબર સમજો, કારણ કે આ થિયરી કોમ્પ્લિકેટેડ છે પણ ઇઝી છે, બરાબર? ફરીથી, હિન્સબર્ગનો પ્રક્રિયક જેવો તમે આ મિશ્રણની અંદર એડ કરશો એટલે પ્રાથમિક અને દ્વિતીયક જે એમાઇન છે એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અનુક્રમે
દ્વિતીયક સલ્ફોનેમાઇડ જે પ્રાથમિક એમાઇનની આની સાથે રિએક્શન કરવાથી બનશે, પ્લસ તૃતીયક સલ્ફોનેમાઇડ જે દ્વિતીયક એમાઇનની આની સાથે રિએક્શન કરવાથી મળશે, અને ત્રીજું પ્રક્રિયા કર્યા વગરનો શું હશે? તૃતીયક એમાઇન. ઇન ધ સેન્સ કે તૃતીયક એમાઇન એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે રિએક્શન કરતો નથી. ઓકે, તો હવે આગળ આ જ મિશ્રણની અંદર તમારે શું ઉમેરવાનો? મંદ HCl. ઓકે, તો મંદ HCl જ્યારે તમે ઉમેરશો તો મંદ HCl ઉમેરવાથી સૌ પ્રથમ તૃતીયક એમાઇન અલગ થાય છે. હવે તૃતીયક એમાઇન કેવી રીતે અલગ થાય? તો આ જે તૃતીયક એમાઇન છે તે મંદ HClમાં કેવો થઈ જશે? દ્રાવ્ય થશે, અને પ્લસ દ્વિતીયક અને તૃતીયક સલ્ફોનેમાઇડના અવશેષ મળશે. દ્વિતીયક અને તૃતીયક સલ્ફોનેમાઇડમાં શું મળશે? અવશેષ મળશે. એનો મતલબ કે આ તમારી પાસે દ્રાવણ થઈ ગયું, બરાબર, અને આ તમારી પાસે શું થઈ ગયો? અવશેષ, એટલે કે અવક્ષેપ થઈ ગયા. એનો મતલબ કે મંદ HCl નાખવાથી સંપૂર્ણ દ્રાવણ કેવું બની ગયું? એસિડિક બની ગયું. હવે આ એસિડિક દ્રાવણને જો તમારે તટસ્થીકરણ કરવું હોય તો શું કરવાનું? KOH દ્વારા શું કરવાનું રહેશે? તટસ્થીકરણ. હવે KOH દ્વારા તમે તટસ્થીકરણ કરશો એટલે તમારી પાસે હવે બે વસ્તુ થઈ ગઈ, બરાબર. તો તટસ્થીકરણ કરવાથી ગારણ પ્રક્રિયા દ્વારા, પ્રોસેસ કઈ આપવાની છે? ગારણ પ્રક્રિયા દ્વારા તૃતીયક એમાઇન બોલો અલગ પાત્રમાં આવી જશે, અને પ્લસ તમારી પાસે દ્વિતીયક અને તૃતીયક સલ્ફોનેમાઇડના બોલો શું હશે? વધારાના અવશેષ હશે. ઓકે, ચલો હવે આ તૃતીયક એમાઇન તો તમને પ્રાપ્ત થઈ ગયો અલગ, એટલે પહેલી પ્રોડક્ટ તમને કઈ મળી ગઈ? તૃતીયક એમાઇન જે મિશ્રણમાંથી અલગ થઈ ગઈ. હવે તમારી પાસે શું છે? દ્વિતીયક પ્લસ તૃતીયક સલ્ફોનેમાઇડના શું છે? અવશેષ છે. તો આ જે અવશેષ છે એ અવશેષની અંદર એડ કરવાનું જલીય KOH. સમજાય છે મિત્રો? તો જો જલીય KOH તમે એડ કરશો તો જલીય KOH એડ કરવાથી આ દ્વિતીયક સલ્ફોનેમાઇડ જલીય KOHમાં દ્રાવ્ય થશે. એટલે અહીંયા લખી દઈએ કે દ્વિતીયક સલ્ફોનેમાઇડ દ્રાવ્ય થાય, તૃતીયક સલ્ફોનેમાઇડ અદ્રાવ્ય રહે. હવે અદ્રાવ્ય રહેશે એટલે આના તો શું મળશે? અવશેષ. અને આનું શું મળશે? બોલો, દ્રાવણ મળશે. ઓકે, હવે તમે જલીય KOH ઉમેરેલું છે ને, તો જલીય KOH ઉમેરવાથી સંપૂર્ણ દ્રાવણ તમને શું મળશે? બેઝિક મળશે. તો બેઝિક મળે તો આનું HCl દ્વારા શું કરવાનું? તટસ્થીકરણ. ઓકે, તો HCl દ્વારા તમે તટસ્થીકરણ કરશો તો HCl દ્વારા તટસ્થીકરણ કરવાથી તમને શું પ્રાપ્ત થશે? તો પ્રાથમિક એમાઇન, બરાબર. તટસ્થીકરણ કરશો એટલે બે તો અલગ થઈ ગયા, બરાબર. હવે બે પાર્ટ અલગ થઈ ગયા તો દ્વિતીયક સલ્ફોનેમાઇડનું તટસ્થીકરણ HCl દ્વારા કરશો તો પ્રાથમિક એમાઇન મળશે, અને તૃતીયક સલ્ફોનેમાઇડનું તમે HCl દ્વારા તટસ્થીકરણ કરશો તો એ તમને શું પ્રાપ્ત થશે? દ્વિતીયક એમાઇન. તો બોલો, આ રીતે આપણે તૃતીયક, પ્રાથમિક અને દ્વિતીયક એમ બંને એમાઇન અલગ કરી શકીએ. સમજાય છે મિત્રો? આ આખી પ્રોસેસ આ રીતે તૈયાર કરવાની છે. આ તો મેં તમને એટલા માટે બતાવ્યું કારણ કે આ ટેક્સ્ટબુકમાં નથી, પણ પેમ્પલેટની અંદર તમને આ છાપીને આપ્યું છે. હવે ફરીથી સમજી લઈએ કે આખી પ્રોસેસ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ, તમે એક પાત્રની અંદર એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું મિશ્રણ લીધું છે. આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના મિશ્રણની અંદર કયો પ્રક્રિયક ઉમેરી દીધો છે? હિન્સબર્ગનો પ્રક્રિયક. એટલે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન આ પ્રક્રિયક સાથે રિએક્શન કરી અનુક્રમે દ્વિતીયક અને તૃતીયક સલ્ફોનેમાઇડ નિપજ બનાવશે. પ્લસ આની અંદર તૃતીયક એમાઇનની આ પ્રક્રિયક સાથે રિએક્શન થતી નથી, એટલે પ્રક્રિયા કર્યા વગરનો કોણ હશે? તૃતીયક એમાઇન. હવે જ્યારે આ મિશ્રણની અંદર તમે મદ HCl ઉમેરશો એટલે તૃતીયક એમાઇન અલગ થાય છે, એટલે કે મદ HClમાં દ્રાવ્ય થાય છે,
પ્લસ દ્વિતીયક અને તૃતીયક સલ્ફોનેમાઇડના આપણને શું મળે છે? અવશેષ મળે છે. ઓકે, હવે આ મિશ્રણનું KOH દ્વારા તટસ્થીકરણ કરવાનું. કેમ KOH દ્વારા તટસ્થીકરણ કરવાનું? કારણ કે અગાઉ તમે મંદ HCl ઉમેરી દીધો છે, એટલે આ મિશ્રણ તમને કેવું મળી ગયું? એસિડિક મળી ગયું. એટલે KOH દ્વારા તટસ્થીકરણ કરશો તો ગારણ પદ્ધતિથી તૃતીયક એમાઇન અલગ થાય છે, જ્યારે ફિલ્ટર પેપર ઉપર એટલે કે ગારણ પત્ર ઉપર દ્વિતીયક અને તૃતીયક સલ્ફોનેમાઇડના આપણને શું પ્રાપ્ત થાય છે? અવશેષ. KOH દાખલ કરવાથી હવે આ તમારી પાસે અલગીકરણ થઈ ગયું. હવે આ જે તમારી પાસે સલ્ફોનેમાઇડના અવશેષ છે એની અંદર કોને એડ કરવાનું? જલીય KOH. તો દ્વિતીયક સલ્ફોનેમાઇડ KOHમાં દ્રાવ્ય છે, જ્યારે તૃતીયક સલ્ફોનેમાઇડ KOHમાં દ્રાવ્ય થતો નથી. ઓકે, તો દ્વિતીયક સલ્ફોનેમાઇડ દ્રાવ્ય થવાને કારણે કયા સ્વરૂપમાં હશે? દ્રાવણના સ્વરૂપમાં. અને તૃતીયક સલ્ફોનેમાઇડ અદ્રાવ્ય છે, એટલે કોના સ્વરૂપમાં હશે? અવશેષના સ્વરૂપમાં. હવે આ મિશ્રણની અંદર કોને એડ કરવાનો? HCl. તો HCl દ્વારા શું થશે? તટસ્થીકરણ. ઓકે, તો દ્રાવણના તટસ્થીકરણથી શું મળશે? પ્રાથમિક એમાઇન. ઓકે, અને અવશેષના તટસ્થીકરણથી શું મળશે? દ્વિતીયક એમાઇન. બોલો, આટલી પ્રોસેસ ખબર પડી ગઈ. હવે આ બેના મિશ્રણને તમારે અલગ કરવાનું. અલગ કરશો એટલે ગારણપત્ર પર કોના અવશેષ મળી જશે? તૃતીયક સલ્ફોનેમાઇડ. અને દ્રાવણ કોનું મળશે? દ્વિતીયક સલ્ફોનેમાઇડ. ઓકે, હવે દ્રાવણની અંદર HCl નાખો એટલે પ્રાથમિક એમાઇન મળશે. સમજાય છે? અને ગારણપત્ર ઉપર જે અવશેષ છે એની અંદર થોડુંક કાણું પાડી દો કાચના સળિયાથી અને HCl બધી જગ્યાએ નાખી દો, તો HClની અંદર શું થઈ જશે? તટસ્થીકરણથી દ્વિતીયક એમાઇન આપણને પ્રાપ્ત થશે. આ એકદમ પ્રોસેસ જે પ્રમાણે આપણે લખી સેમ જ પ્રમાણે આપણે રિએક્શન લખવાની છે કે કેવી રીતે આ ત્રણેય એમાઇન રિએક્શન કરી શકે. તો ચાલો મિત્રો, હવે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે આ કેવી રીતે પ્રક્રિયા અંદર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી પ્રક્રિયા લઈએ, બરાબર. અને પહેલી પ્રક્રિયા કોના માટે લેવાની છે? પ્રાથમિક એમાઇન. સો R બોન્ડ NH2. ઓકે, તો R બોન્ડ NH2 એટલે આ તમે કયું એમાઇન લેવો છો? પ્રાથમિક એમાઇન. આમાં એલિફેટિક, એરોમેટિક બંને પ્રકારના આપણે એમાઇન લઈ શકીએ. ઓકે, ચલો, આ તમારી પાસે જે પ્રાથમિક એમાઇન છે એ પ્રાથમિક એમાઇનની અંદર આપણે એડ શું કરી દઈએ? તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર, આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, જેને નામ આપવું હોય તો શું આપી શકાય? હિન્સબર્ગનો પ્રક્રિયક. સમજાય છે ને મિત્રો? ચલો, હવે આપણે ઓકે, હિન્સબર્ગના પ્રક્રિયક સાથે આપણે પ્રાથમિક એમાઇનની રિએક્શન કરીએ એટલે હમણાં જ મેં કહ્યું કે આ એક હાઇડ્રોજન ને એક Cl સાથે જોડાઈને બોલો આડ પેદાશ કઈ દૂર કરશે? HCl દૂર કરશે. એટલે અહીંયા બાકી કોણ રહેશે? R બોન્ડ NH. બરાબર, પછી આ શું આવશે? SO2. અને અહીંયા શું આવશે? બેન્ઝીન વલય. ઓકે, તો ચલો, અહીંયા NH છે, તો NH ને કારણે આને શું કહેવામાં આવે? દ્વિતીયક સલ્ફોનેમાઇડ. બરાબર, ચલો, આ જે દ્વિતીયક સલ્ફોનેમાઇડ મળે છે એ દ્વિતીયક સલ્ફોનેમાઇડની અંદર જલીય KOH આપણે દાખલ કરીશું. તો જલીય KOH દાખલ કરીએ એટલે પહેલાં તો પરિસ્થિતિ તમે એ જોઈ લો, આ K પ્લસ છે અને આ OH માઇનસ છે. તો અહીંનો જે હાઇડ્રોજન છે તે H2O સાથે OH માઇનસ સાથે જોડાય અને આડ પેદાશ કઈ દૂર કરશે? H2O. બરાબર, એટલે આ નાઇટ્રોજન ને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડિંગ તૂટે એટલે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનીય ઘનતા વધશે. ઓકે, એટલે એ નાઇટ્રોજનનો વીજભાર કેવો આવશે? માઇનસ આવશે. ઓકે, પછી અહીં રહેશે SO2. બરાબર, N માઇનસ શું આવશે? SO2. અને અહીંયા એનો દ્રાવ્ય આયોનિક ક્ષાર મળશે K પ્લસ. તો બોલો, આને પોટેશિયમ ક્ષાર મળી ગયો. ઓકે, જલીય KOH તમે એડ કર્યું. હવે જલીય KOH ને કારણે બોલો બેઝિક દ્રાવણ છે, તો બેઝિક દ્રાવણનું તમારે HCl દ્વારા બોલો કઈ પ્રોસેસ કરવાની? તટસ્થીકરણની પ્રોસેસ કરવાની. એટલે એ તમને મુક્ત સ્વરૂપની અંદર બોલો કયો એમાઇન આપશે? પ્રાથમિક એમાઇન તમને પ્રાપ્ત થશે. હવે આ રીતની જે પ્રાથમિક એમાઇનની રિએક્શન છે એવી જ રિએક્શન આપણે કઈ? દ્વિતીયક અને
તૃતીયક એમાઇનની લઈએ. તો ચાલો મિત્રો હવે આપણે દ્વિતીયક એમાઇન માટે વાત કરીએ. R2NH. બોલો આ તમારી પાસે કોનું સામાન્ય સૂત્ર છે? દ્વિતીયક એમાઇન. ચલો દ્વિતીયક એમાઇનની આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે હિન્સબર્ગના પ્રક્રિયક સાથે રિએક્શન કરીશું. આગળ એકવાર નામ લખી દીધું છે એટલે બીજી વાર ન લખો તો ચાલે. ચલો અહીંયા તમારી પાસે આડ પેદાશ કઈ દૂર થશે? તો બોલો HCl દૂર થશે. અહીંથી એક હાઇડ્રોજન ને અહીંથી એક Cl. તો R2NSO2 થશે ને, બરાબર. બેન્ઝીન વલય આવી જશે. તો આને શું કહેવામાં આવશે? તૃતીયક સલ્ફોન એમાઇડ થશે. ચલો આ તૃતીયક સલ્ફોન એમાઇડની અંદર આપણે કોને એડ કરવાનું? જલીય KOH. જલીય KOH ને તમે એડ કરશો તો જુઓ અહીંયા નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન નથી એટલે અહીંયા શું લખવાનું? પ્રક્રિયા થતી નથી. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. પ્રક્રિયા નથી થતી પણ દ્રાવણ તો બેઝિક થઈ ગયું ને KOH એડ કરવાથી. તો અહીંયા આપણે શું લખીએ? HCl દ્વારા તટસ્થીકરણ. શું લખીએ? HCl દ્વારા તટસ્થીકરણ. એટલે એ આપણને શું પ્રાપ્ત થઈ જશે? દ્વિતીયક એમાઇન. ચલો આપણે પ્રક્રિયા કોની દર્શાવી દીધી? દ્વિતીયક એમાઇનની. ઓકે, તો ચાલો હવે આપણે આગળ જઈએ. તૃતીયક એમાઇન, બરાબર. તો તૃતીયક એમાઇનનું સામાન્ય સૂત્ર શું આવશે? R3N. બોલો આને કયો એમાઇન કહેવામાં આવે? તૃતીયક એમાઇન. ઓકે, ચલો રિએક્શન બતાવવાની છે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. સમજાય છે ને મિત્રો? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે એને શું કહેવામાં આવે? હિન્સબર્ગનો પ્રક્રિયક. પણ અહીંયા તો નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે જ નહીં એટલે અહીં તમે લખી શકો પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા નથી થતી તો આગળ મંદ HCl. ઓકે, તો મંદ HCl ઉમેરશો તો અહીંયા લખાય HClમાં દ્રાવ્ય થાય છે. લખ્યું. હવે દ્રાવણ તો એસિડિક થઈ ગયું ને. ચલો દ્રાવણ એસિડિક થઈ ગયું તો આપણે અહીંયા એમ કહીએ કે તટસ્થીકરણ કરવા માટે કોને ઉમેરીએ? KOH. તો KOH દ્વારા શું લઈએ? તટસ્થીકરણ. એટલે એ આપણને કયો એમાઇન આપશે? તૃતીયક એમાઇન. સમજાય છે ને મિત્રો? આપણને કયો એમાઇન આપશે? તૃતીયક એમાઇન. જે રીતનું આપણે વર્ણન કર્યું છે સેમ એ જ પ્રમાણેની બધા એમાઇનની તમને શું આપવામાં આવી છે? રિએક્શન. આ ટોપિક ટેક્સ્ટ બુકમાં નથી પણ MCQમાં પૂછાવાની ગણતરી પૂરેપૂરી છે એટલે આ રિએક્શન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં થિયરી અને સમીકરણ ભણી ગયા એનો આ તમને એક ફ્લો ચાર્ટ આપ્યો છે. આ ફ્લો ચાર્ટ ઉપરથી પણ તમે વ્યવસ્થિત સમજી શકો છો. તમે થિયરી આગળ વિડીયોની અંદર જોતા જાઓ અને આ ફ્લો ચાર્ટને જો તમે તમારી નોટબુકની અંદર લખી દો, જેમાં તમે ઓર્ગેનિક ચેપ્ટરનું સ્વાધ્યાય લખવાનું છો, એની અંદર તમને આ ચાર્ટ ખૂબ ઉપયોગી બનશે. એ વિડીયો જોતા જાઓ અને ચાર્ટ જોતા જાઓ એટલે તમને સંપૂર્ણ ખબર પડી જશે કે સરે કેવી રીતની આપણે થિયરી એક્સપ્લેન કરી છે. કારણ કે આ જે આખો ફ્લો ચાર્ટ છે એ MCQ માટે ખૂબ અગત્યનો છે. ઓકે, અને આના પરથી તમે ધ્યાન રાખી શકો છો. ઓકે, કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે એક નવા પ્રકારનો ટોપિક છે કે એરોમેટિક એમાઇનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મતલબ કે આપણે એરોમેટિક એમાઇન તરીકે ફક્ત કોને લઈએ છીએ? એનિલિનને. તો સૌ પ્રથમ આપણે એનિલિનનું અહીં બંધારણીય સૂત્ર લઈશું. આ તમે જોઈ શકો છો કે આ એનિલિનનું બંધારણીય સૂત્ર છે. આ એનિલિનના બંધારણીય સૂત્રની અંદર એરોમેટિક કેન્દ્ર સાથે જોડાયેલ કાર્બનને
જે નાઇટ્રોજન જોડાય છે એ નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. ઓકે, હવે આ જે નાઇટ્રોજન પરના એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે એરોમેટિક કેન્દ્રના કાર્બન સાથે આંશિક દ્વિબંધ બનાવશે ત્યારે આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે તે ડાબી તરફના ઓર્થો સ્થાન ઉપર શું થશે? વિસ્થાનીકૃત થશે. અને વિસ્થાનીકૃતિકરણ દ્વારા આપણને પહેલું સંસ્પંદન સૂત્ર આપશે. અને આ પહેલું સંસ્પંદન સૂત્ર કંઈક આ પ્રમાણેનું મળશે. ચલો, આ બે પાઈ બંધ તો એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા ડબલ બોન્ડ શું આવશે? NH2. અહીં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ઘુમાવે છે એટલે વીજભાર કેવો આવશે? પ્લસ. અને આ જે બે ઇલેક્ટ્રોન છે એટલે ઓર્થોસ્થાન ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા શું થશે? વધશે. રેડી? આ એનિલિનનું પહેલું સંસ્પંદન સૂત્ર. હવે આ જે ઇલેક્ટ્રોન ઘનતા છે એ અહીં પાઈબંધ બનાવશે એટલે આ પાઈબંધના ઇલેક્ટ્રોન એ પેરાસ્થાન ઉપર શું થશે? વિસ્થાનીકૃત થશે. એટલે એ આપણને આપશે બીજું સંસ્પંદન સૂત્ર. ઓલા નવો પાઈબંધ, આ જૂનો પાઈબંધ, પેરાસ્થાન ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા, આ બીજું સંસ્પંદન સૂત્ર, ડબલ બોન્ડ NH2+. ક્લિયર? ચલો, હવે આ નવો પાઈબંધ બનાવશે. આ પાઈબંધના ઇલેક્ટ્રોન એ જમણી બાજુના ઓર્થો સ્થાન પર શું થશે? વિસ્થાનીકૃત થશે. એટલે એ તમને ત્રીજું સંસ્પંદન સૂત્ર આપશે. ઓકે, આ બે નવા પાઈબંધ, અહીં ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનીય ઘનતા વધશે અને અહીં શું આવશે? NH2+. ઓકે, તો આ આપણી પાસે ત્રીજું સંસ્પંદન સૂત્ર. હવે આ જ્યારે નવો પાઈબંધ બનાવશે તો આ પાઈબંધના ઇલેક્ટ્રોન ફરીથી નાઇટ્રોજન પરમાણુ શું કરી લેશે? મેળવી લેશે. તો આ છેલ્લું જે સૂત્ર છે તે હું નીચેની તરફ દર્શાવું છું એટલે તમને પરફેક્ટલી સમજ પડી જાય. બોલો, પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? હવે સમજો, તમારી પાસે જે આ તમને માહિતી દેખાઈ છે કે આ પહેલું અને છેલ્લું જે સૂત્ર છે એમાં પાઈબંધની જગ્યા બદલાઈ ચૂકી છે. ઓકે, પણ આ ત્રણેય જે સંસ્પંદન સૂત્રો તમને દેખાય છે એ ત્રણેય સંસ્પંદન સૂત્ર પરથી એવું ખબર પડે છે કે એનિલિનના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનીય ઘનતા વધે છે. બરાબર? એનો મતલબ કે જ્યારે એનિલિનની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લઈશું તેમાં ઇલેક્ટ્રોન અનુરાગી આયન, સમજી લેજો હું એક શબ્દ બોલું છું, ઇલેક્ટ્રોન. તો એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર જે આપણે અનુરાગી આયન દાખલ થશે, આપણે ઇલેક્ટ્રોન અનુરાગી આયનને એક સિમ્પલ શબ્દ તરીકે સિમ્બોલિંગ કરી દઈએ તો E+. તો જ્યારે E+ આયન એ આ એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં દાખલ થાય તો એની પ્રબળતા બે ઓર્થો અને પેરા સ્થાનમાં શું થઈ જાય છે? વધી જાય છે. તો એવી આપણે સ્ટેપ બાય સ્ટેપ એનિલિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈશું, જેની અંદર સૌથી પહેલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એનિલિનનું બ્રોમિનેશન. તો ચાલો, એનિલિનના બ્રોમિનેશન માટે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અનુરાગી આયન કયો છે? Br+. ઇટ્સ અ કાર્બોનિયમ આયન. તો આને જો ઓળખવું હોય તો તમે એને નામ કયું આપી શકો છો? બ્રોમોનિયમ આયન તરીકેનું નામ આપી શકો છો. ઓકે, તો જ્યારે આપણે એનિલિનનું બ્રોમિનેશન કરીએ છીએ તો એનિલિનના બ્રોમિનેશન માટે આપણે કઈ કઈ માહિતી ધ્યાનમાં રાખવાની છે?
તો આપણે એનિલિનની રિએક્શન કરવાની છે, બરાબર સમજજો. અહીં હું શોર્ટકટ મેથડ દ્વારા જ સમજાવીશ એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જાય, જેમાં લખાણ પણ સંપૂર્ણ આવી જશે. એનિલિનની બ્રોમિન જળની સાથે એટલે કે બ્રોમિન વોટર સાથે ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન એટલે કે આપણે લેબોરેટરીનું લેવાનું છે, તો ઓરડાના તાપમાને જો બ્રોમિનેશન કરવામાં આવે તો પ્રત્યક્ષ બ્રોમિનેશનથી એનિલિનના એરોમેટિક કેન્દ્રની અંદર, એનિલિનના એરોમેટિક કેન્દ્રમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા બ્રોમિનના 3 પરમાણુઓ એક સાથે દાખલ થઈ 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલિનના બોલો કયા અવક્ષેપ આપે છે? સફેદ અવક્ષેપ આપે છે. ફરી આપણે એની લેંગ્વેજ લઈએ. એનિલિનની બ્રોમિન જળ સાથે ઓરડાના તાપમાને બ્રોમિનેશન કરવાથી, પ્રત્યક્ષ બ્રોમિનેશનથી એનિલિનના એરોમેટિક કેન્દ્રમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર, જ્યારે થાય છે ત્યારે એક સાથે બ્રોમિનના 3 પરમાણુ એટલે કે બ્રોમોનિયમ આયનના 3 પરમાણુ દાખલ થાય અને 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલિનના કેવા અવક્ષેપ આપે છે? સફેદ અવક્ષેપ આપે છે. તો ચાલો હવે આપણી પાસે જે રિએક્શન છે તો એ રિએક્શનને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ, બરાબર. ચાલો અહીંયા આપણી પાસે એનિલિનનું પહેલાં સ્ટ્રક્ચર ડ્રો કરી દો. ચાલો આપણી પાસે એનિલિનનું બંધારણીય સૂત્ર છે, તમે અહીં રાઉન્ડ પણ કરી શકો છો, એમાં કંઈ ખોટું નથી. આ એનિલિન છે. હવે બ્રોમિન જળ એટલે Br2 / આપણે શું લખી દઈએ? H2O, બરાબર. અહીંયા તમે રિએક્શનનું નામ લખી દો, જેને કહેવામાં આવે બ્રોમિનેશન. ઓકે, તો આપણને એવું કહે છે કે એનિલિનનું બ્રોમિનેશન કરવાથી એક સાથે, સાંભળી લેજો એક સાથે જે Br+ દાખલ થશે એ ઇલેક્ટ્રોનીય ઘનતા પ્રમાણે ને તો 2 ઓર્થો અને 1 પેરા સ્થાનમાં દાખલ થશે ને મિત્રો. તો એક સાથે તમે 3 જ જગ્યાએ Br+ ને દાખલ કરી શકો છો. ઓકે, તો આને કહેવામાં આવે છે 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલિન. હવે જુઓ, તમે એક સાથે 3 જગ્યાએ Br+ દાખલ કરશો તો એક સાથે 3H+ પણ દૂર થશે ને, તો અહીં તમારે ટોટલ 3 મોલ Br2નો ઉપયોગ કરવાનો. ઓકે, તો 3 મોલ Br2નું પાર્ટીશન કેવી રીતે થશે? 3Br+, 3Br-. હવે આ બેમાંથી આપણે કયા આયનનું કામ છે? તો બ્રોમોનિયમ એટલે Br+નું કામ છે. આપણી પાસે રિએક્શન છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એરોમેટિક કેન્દ્રની અંદર જે એટેક કરશે એ ઇલેક્ટ્રોન અનુરાગી આયન જ એટેક કરશે. તો આ Br-, 3Br- અહીંના 3H+ ની સાથે જોડાશે અને 3 મોલ્સ ઓફ HBr એ આડ પેદાશ તરીકે દૂર થશે. હવે સમજો, આ તમારી પાસે જે 2,4,6 ટ્રાઇબ્રોમોએનિલિનના જે તમને સફેદ અવક્ષેપ મળે છે, બરાબર. અહીંયા તમને અવક્ષેપ કેવા મળશે? એના સફેદ અવક્ષેપ મળશે. બ્લેક સ્કેચ પેનથી લખું છું પણ સમજવાનું છે કેવા અવક્ષેપ? સફેદ અવક્ષેપ મળે છે. હવે આ જે સફેદ અવક્ષેપવાળી આપણને નિપજ જે તમને આપી છે એને કહેવામાં આવે બહુવિસ્થાપિત એનિલિન, બરાબર. બહુવિસ્થાપિત એનિલિન. આનો મતલબ એવો થયો કે જો આપણે બ્રોમિનને
પાણીની હાજરીમાં એઝ અ બ્રોમિન વોટર તરીકે એટલે કે સાંદ્ર પરિસ્થિતિમાં જો વાપરીએ તો આપણને બહુ વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન મળે છે. પણ જો તમારે એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન એ બ્રોમિનવાળો મેળવવો હોય, બરાબર, અહીંયા તમે બહુ વિસ્થાપિત એનિલિનનો બ્રોમિન વ્યુત્પન્ન એવો લખી શકો, બરાબર. તો તમારે એક વિસ્થાપિત બ્રોમિન વ્યુત્પન્ન મેળવવો હોય તો એના માટે આપણે અલગ પ્રકારની બ્રોમિનેશન પ્રક્રિયા કરવી પડે. તો એ બ્રોમિનેશન પ્રક્રિયા કયા પ્રકારની છે તે હવે આપણે જોઈશું. આનો ફટાફટ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, કે પછી વિડીયો રિવર્સ કરીને જોવું હોય તો એ જોઈ લો. ઓકે મિત્રો, હવે આપણે અહીંયા પ્રોસેસ જે લખવાની છે એ ખૂબ અગત્યની છે કે જો તમારે એક વિસ્થાપિત એનિલિનનો કયો વ્યુત્પન્ન મેળવવો છે? બ્રોમિન વ્યુત્પન્ન મેળવવો છે. તો આપણે એક વિસ્થાપિત એનિલિનનો બ્રોમિન વ્યુત્પન્ન મેળવવો હોય તો આપણે શું કરી શકીએ? તો ચલો, સૌથી પહેલાં આપણી પાસે જે એનિલિનમાં રહેલો એમિનો સમૂહ છે, એમિનો સમૂહ એટલે NH2 સમૂહ થશે, જેનું સૌ પ્રથમ રૂપાંતરણ તમારે એનહાઇડ્રાઇડ પદાર્થ સાથે, એટલે એનિલિનની એનહાઇડ્રાઇડ પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની, અને એ રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ તમને સૌપ્રથમ મળશે વિસ્થાપિત એમાઇડ. ઓકે, હવે આ જે આપણને વિસ્થાપિત એમાઇડ મળે છે એ વિસ્થાપિત એમાઇડ મળ્યા બાદ ઇચ્છિત ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની, અને ત્યારબાદ આ એમાઇડનું, એટલે કે આ જે વિસ્થાપિત એમાઇડ મળે છે તેનું જળ વિભાજન કરવાનું. તો આપણને એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન મળશે. આ બરાબર સમજો, કારણ કે ખૂબ અગત્યનું છે. આના પછી એનિલિનનું નાઇટ્રેશન જે આવશે એમાં પણ આપણે આ જ પ્રોસેસ કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું કે જે આપણી પાસે એનિલિનમાં રહેલ એમિનો સમૂહ છે એ એમિનો સમૂહનું રૂપાંતરણ એનહાઇડ્રેટ પદાર્થ સાથે એનિલિનની રિએક્શન કરવાનું. એટલે આ એનિલિનના NH2 સમૂહનું રૂપાંતરણ વિસ્થાપિત એમાઇડમાં થશે, બરાબર. વિસ્થાપિત એમાઇડમાં થઈ ગયા બાદ તેની ઇચ્છિત ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની. હવે એ ઇચ્છિત ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે બ્રોમિન વ્યુત્પન્ન જો એક વિસ્થાપિત મેળવવો છે તો બ્રોમિનેશન કરવાની, પણ એક વિસ્થાપિત એનિલિનનો જો નાઇટ્રો સ્વરૂપનો વ્યુત્પન્ન મેળવવો છે તો નાઇટ્રેશન કરવાનું. સમજાય છે? ત્યાર પછી આ વિસ્થાપિત એમાઇડનું તમારે શું દર્શાવવાનું? જળ વિભાજન. એટલે ફાઇનલ સ્ટેટની અંદર તમને શું પ્રાપ્ત થશે? એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન. તો ચાલો જોઈએ રિએક્શન કઈ રીતની છે. ચલો, તમારી પાસે અહીં એનિલિન છે, એકદમ બરાબર એનું બંધારણીય સૂત્ર દોરવાનું, મગજમાં છપાઈ જ જવું જોઈએ. આ તમારી પાસે એનિલિન સંયોજન છે. હવે આ એનિલિન સંયોજનની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે સમજો મિત્રો, એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. તો આ છે એસિટિક એનહાઇડ્રાઇડનું સૂત્ર CH3CO2O, અને આને રિએક્શન કરાવવામાં આવે છે પિરિડીન બેઝની હાજરીમાં. આ રિએક્શન કોની હાજરીમાં થાય? પિરિડીન બેઝની હાજરીમાં. તો શું થશે? અહીંથી એક હાઇડ્રોજન, બરાબર, અહીં જ અમારે બંધારણ છૂટું કરી શકો છો, CH3COOCH3. આ એસિટિક એનહાઇડ્રાઇડનું તમને બંધારણીય સૂત્ર આપેલું છે.
જેની અંદર CO, બરાબર, કાર્બન સાથે જે ઓક્સિજન છે તે ડબલ બોન્ડેડ છે. કોઈ પણ એક તરફથી તમે બોન્ડિંગ તોડશો એટલે આ CH3CO પ્લસ થશે ને આ CH3COO માઇનસ થશે. હવે આ CH3COO માઇનસ અહીંના H પ્લસની સાથે જોડાશે અને આડ પેદાશ મિત્રો કઈ દૂર કરશે? CH3COOH. એટલે તમને જે પહેલી નિપજ મળશે એ પહેલી નિપજ વિસ્થાપિત એમાઇડ મળશે. તો અહીં ફક્ત બાકી કોણ રહેશે? NH અને COCH3 બોડો જોડાઈ જશે. ઓકે, તો આને કહેવામાં આવે છે N ફિનાઇલ ઇથેનેમાઇડ. એટલે N સાથે ફિનાઇલ છે તેને કહેવાય N ફિનાઇલ ઇથેનેમાઇડ. અને આનું બીજું નામ છે, આપણે અગાઉ થિયરીમાં જોઈ ચૂક્યા છે, એનું નામ છે એસિટેનિલાઇડ. સો ફર્સ્ટ ફોકસ NH2 નું રૂપાંતરણ NHCOCH3 થયું. આને કહેવામાં આવે વિસ્થાપિત એમાઇડ નિપજ. ચલો, હવે તમારી પાસે આ જે વિસ્થાપિત એમાઇડ નિપજ છે ત્યાર પછી એનું દર્શાવવાનું છે બ્રોમિનેશન. ત્યાર પછી એનું શું દર્શાવવાનું છે? બ્રોમિનેશન, કારણ કે ઇચ્છિત ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ને. ચાલો, બ્રોમિનેશન દર્શાવવા માટે તમારે Br2 ને એસિટિક એસિડમાં દ્રાવ્ય કરવાનું છે. આને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવાશે. એટલે કે સાંદ્ર એસિટિક એસિડમાં Br2 ને તમારે દાખલ કરવાનો. ઓકે, તો અહીંથી એક Br પ્લસ એ ફક્ત પેરા સ્થાનમાં જ દાખલ થશે. ફક્ત કયા સ્થાનમાં દાખલ થશે? પેરા સ્થાનમાં. હા, સમજજો. ચલો, આ તમારી પાસે NHCOCH3 છે ને, NHCOCH3 નહીં દાખલ શું થશે? Br. એટલે આને કહેવામાં આવે પેરાબ્રોમો એસિટેનિલાઇડ. શું કહેવામાં આવશે? પેરાબ્રોમો એસિટેનિલાઇડ. ચલો, ત્યારબાદ આનું આગળ દર્શાવવાનું છે જળ વિભાજન. આનું આગળ શું દર્શાવવાનું? જલ વિભાજન. એટલે અહીંયા લખવાનું H પ્લસ અથવા OH માઇનસ. એટલે શું થશે? સમજો, આ જે H પ્લસ છે તે અહીંયા જોડાશે અને આવું H માઇનસ આની સાથે જોડાઈ જાય એટલે આડ પેદાશ કઈ દૂર કરશે મિત્રો? CH3COOH. અને અહીં તમને એક વિસ્થાપિત એનિલિનનો બ્રોમિન વ્યુત્પન્ન મળી જશે. ઓકે, અહીં NH2 ને અહીં કોણ આવશે? Br. તો આને કહેવાય પેરાબ્રોમો એનિલિન. શું કહેવાશે? પેરાબ્રોમો એનિલિન. સમજાય છે? હવે આવું કેમ થયું કે જો તમે એનિલિનને રાખીને બ્રોમિનેશન કરો તો બહુ વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન મળે, પણ એનિલિનનું વિસ્થાપિત એમાઇડમાં રૂપાંતરણ કર્યા બાદ એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન જ મળે છે. તો આનું કારણ શું છે? તો આનું રીઝન હું તમને સમજાવી દઉં. બરાબર, ચલો, અહીં જે તમે વિસ્થાપિત એમાઇડ બનાવો છો, બરાબર, તો અહીંયા આપણે વિસ્થાપિત એમાઇડ તરીકે કોને બનાવ્યો છે? એસિટેનિલાઇડ, જેની અંદર સમૂહ તો આ જ પ્રમાણેનો છે ને મિત્રો. બરાબર, ચલો, અહીં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે પરિસ્થિતિ કંઈક એવી થાય છે કે આ નાઇટ્રોજન ઉપરનો જે આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે આંતરક્રિયા કરશે. આનો મતલબ એવો થયો કે અહીંના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે અહીં પાઈ બંધનું નિર્માણ કરી દ્વિબંધ રચશે ત્યારે આ કાર્બોનિલ સમૂહના જે પાઈ બંધ છે તે ઓક્સિજન ઉપર શું થશે? વિસ્થાનીકૃત થશે. એટલે એ તમને જે સૂત્ર આપશે એ કંઈક આ પ્રમાણેનું આપશે. તો N ડબલ બોન્ડ C, અહીં સિંગલ બોન્ડ O થઈ જશે. ચલો, આની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ કોણ આવશે? CH3. એટલે આ ઓક્સિજન પર ઇલેક્ટ્રોનીય ઘનતા વધી. ઓકે, એટલે માઇનસ. નાઇટ્રોજન 4 બંધથી જોડાય છે ને એક જોડી ઇલેક્ટ્રોનની ગુમાવે છે એટલે વીજભાર કેવો આવશે? પ્લસ.
ઓકે, ચલો એ જ પ્રમાણે આમાંથી પણ અહીંયા રૂપાંતરણ થશે. તો આ તમે ફરીથી બોલો આ પ્રમાણે તમે ચિહ્ન આપી શકો. એટલે આ સમૂહની અંદર બોલો શું જોવા મળે છે? સંસ્પંદન જોવા મળે છે. એનો મતલબ કે NH2 સમૂહ જે છે એમાં સંસ્પંદન થતું નથી, પણ આ જે NHCOCH3 વિસ્થાપિત એમાઇડ સમૂહ છે એમાં તમને શું જોવા મળે છે? સંસ્પંદન જોવા મળે છે. અને સંસ્પંદન જોવા મળે એનો મતલબ સ્થાયીતા વધુ પણ ક્રિયાશીલતા બોલો ઓછી થશે ને, બરાબર? તો સ્થાયીતા વધે છે, ક્રિયાશીલતા ઓછી થાય છે. એટલે આની ક્રિયાશીલતા ઘટવાને કારણે Br પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી આયનને ફક્ત એક જ સ્થાન, કયા સ્થાનમાં દાખલ કરી શકે છે? પેરા સ્થાનમાં જ દાખલ કરી શકે છે. એટલે NHCOCH3ની હાજરીથી આપણે એનિલિનનો ફક્ત મોનો વિસ્થાપિત એટલે કે એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન મેળવી શકીએ છીએ. એટલે સાબિત એવું થયું કે NH2 કરતાં આની અસર ઓછી થાય પ્રક્રિયા કરવાની. ઓકે, એટલે આપણને ફક્ત પેરાબ્રોમો એનિલિન જ ફાઇનલ નિપજ તરીકે મળે છે. સમજાઈ ગયું મિત્રો? એવી જ સેમ પ્રોસેસ આપણે એનિલિનના નાઇટ્રેશનની કરી શકીએ, પણ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.